जय गुरुदेव। विद्यार्थी मित्रों, आज આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.14 થી શરૂઆત કરીશું। આમાં આપણને વિગત આપેલી છે કે 1 મોલ H2O 1 મોલ CO 10 લિટર પાત્રમાં લેવામાં આવે છે અને 725 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવેલ છે। તો અહીંયા આગળ આપણને પ્રક્રિયા દર્શાવેલી છે કે H2O CO સાથે પ્રક્રિયા કરી H2O ને CO2 આપે છે અને શરૂઆતમાં 1 મોલ પદાર્થ લેવામાં આવ્યો છે અને પાત્રનું કદ છે 10 લિટર। હવે આગળ આપણને કહેવામાં આવ્યું છે કે સંતુલને 40% પાણી, જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે 40% પાણી CO સાથે નીચેની પ્રક્રિયા પ્રમાણે પ્રક્રિયા કરે છે। તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kcની ગણતરી આપણે કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ। અહીં આગળ આપણને શરૂઆતની સાંદ્રતા આપેલી છે। શરૂઆતની સાંદ્રતા પદાર્થ 1 મોલ છે અને પાત્રનું કદ 10 લિટર છે। તે જ રીતે CO 1 મોલ અને 10 લિટર પાત્રનું કદ। શરૂઆતમાં નિપજની સાંદ્રતા હશે નહીં। હવે આપણે સંતુલન સમયે સાંદ્રતાની ગણતરી કરીએ તો આપણને અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે કે 40% પાણી CO સાથે પ્રક્રિયા કરે છે। તો શરૂઆતની સાંદ્રતા 1/10 એટલે કે 0.1 છે। 0.1 સાંદ્રતા જે છે 0.1 મોલર પદાર્થ છે અથવા તો 0.1 મોલ પ્રતિ લિટર પદાર્થ જે છે તેમાંથી 40% સાંદ્રતા નિપજમાં રૂપાંતરિત થાય છે। એટલે કે 60% જેટલી સાંદ્રતા H2O અને CO ની બાકી રહેશે। તો આપણે અહીં આગળ એવું કહી શકીએ કે અહીં આગળ સંતુલન સમયે સાંદ્રતા થશે 0.6 એના છેદમાં 10। અહીં આગળ પણ 0.6 એના છેદમાં 10 એટલે કે 0.4 જેટલો જથ્થો છે તે નિપજમાં રૂપાંતરિત થાય છે। તો 0.4 છેદમાં 10 0.4 છેદમાં 10। તો સંતુલન સમયે સાંદ્રતા થશે 0.06, CO ની સાંદ્રતા પણ થશે 0.06, H2 ની સાંદ્રતા થશે 0.04 અને CO2 ની સાંદ્રતા 0.04 મોલ પ્રતિ લિટર થશે। તો અહીંયા આગળ આપણને સંતુલન સમયની સાંદ્રતા પ્રાપ્ત થઈ ગઈ। તો હવે આપણે કેસીના સૂત્ર લઈ અને આ બધા મૂલ્યો આપણે સૂત્રમાં દર્શાવી અને ગણતરી કરશું। તો કેસી બરાબર સંતુલન અચળાંક કેસી બરાબર સૌપ્રથમ આપણે નિપજની સાંદ્રતા લેશું તો H2 ની સાંદ્રતા એને ગુણ્યા CO2 ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક તરીકે છે H2O એને ગુણ્યા CO। હવે આપણે આ કેસીના સૂત્રોમાં આપણી પાસે જે સંતુલન સમયની સાંદ્રતા છે તેના મૂલ્યો આપણે અહીં આગળ દર્શાવી દેશું। તો 0. સૌપ્રથમ H2 અને CO2 તો 0.04 ગુણ્યા 0.04 છેદમાં H2 અને CO 0.06 એને ગુણ્યા 0.06। આપણે સાંદ્રતા દર્શાવી નાનું આપણે સાદુરૂપ આપશું એટલે મૂલ્ય આવશે 0.44। અહીંયા આગળ આપણને મૂલ્ય પ્રાપ્ત થશે 0.44। તો આપણી પાસે કેસી નું મૂલ્ય આવી ગયું છે 0.44। હવે આપણે કેપી નું મૂલ્યની ગણતરી કરીએ તો કેપી નું સૂત્ર, કેપી અને કેસી વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લઈએ તો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન। વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જો ડેલ્ટા એન ની ગણતરી કરીએ તો નિપજના મોલ 2 છે અને પ્રક્રિયકના મોલ પણ 2 છે એટલે કે ડેલ્ટા એન બરાબર 0 થાય છે। ડેલ્ટા એન નું મૂલ્ય 0 છે અને આપણે જાણીએ છીએ કે જો ડેલ્ટા એન નું મૂલ્ય 0 હોય
તો કેપી અને કેસીના મૂલ્યો સમાન થશે. તો તેથી કેપી બરાબર કેસી બરાબર 0.44. તો આમ આ પ્રક્રિયા માટે કેપી અને કેસી બંનેનું મૂલ્ય 0.44 થશે. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 ની શરૂઆત કરીશું. આપણને શું વિગત આપેલી છે આપણે જોઈ લઈએ. તો 7.15 માં આપણને દર્શાવવામાં આવ્યું છે કે 700 કેલ્વિન તાપમાને H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈ HI બને છે. પ્રક્રિયા માટે સંતુલનાંક કેસીનું મૂલ્ય તમને આપી દેવામાં આવ્યું છે 54.8. જો 0.5 મોલ પર લિટર HI 700 કેલ્વિન તાપમાને સંતુલનમાં હાજર હોય, સંતુલન સમયની સાંદ્રતા આપણને સીધી આપી દેવામાં આવી છે 0.5 મોલ પર લિટર. તો H2 અને I2 ની સાંદ્રતા કેટલી હશે? જો આપણે એમ ધારીએ કે 700 કેલ્વિન તાપમાને HI થી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, આ પોઈન્ટ આપણે ખાસ નોંધવો પડશે, કારણ કે પ્રક્રિયા છે તમને જે આપેલી છે એ પ્રક્રિયા H2 અને I2 વચ્ચે પ્રક્રિયા થઈને HI બને છે, એટલે કે પુરોગામી પ્રક્રિયા માટેનો સંતુલનાંક 54.8 આપેલો છે. પણ અહીં આપણે ધારી લીધેલું છે કે પ્રક્રિયા HI થી શરૂ કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે પ્રક્રિયા આપણે ગમે તે દિશાએથી શરૂ કરીએ, પુરોગામી કે પ્રતિગામી, એ સંતુલને પહોંચે છે. તો અહીંયા આગળ પ્રતિગામી દિશાએથી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, એટલે કે HI થી પ્રક્રિયા શરૂ કરી અને સંતુલન સ્થાપવામાં આવે છે. તો પ્રક્રિયા આપણે દર્શાવી દઈએ તો પ્રક્રિયા આ રીતે થશે. HI આપણું પ્રક્રિયા કહેશે અને H2 અને I2 એ આપણી નિપજો બનશે, કારણ કે HI થી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. અને આપણને સીધી જ સંતુલન સમયે સાંદ્રતા આપી દીધી છે. સંતુલન સમયે સાંદ્રતા આપવામાં આવી છે 0.5 મોલ પર લિટર. 0.5 મોલ પર લિટર આપવામાં આવી છે. અને સંતુલન સમયે H2 ની સાંદ્રતા x અને I2 ની સાંદ્રતા x થશે. તો હવે આપણે કેસીનું સૂત્ર મૂકી દઈએ, પણ અહીંયા આપણે જે સંતુલનાંક લેવાનો છે પ્રતિગામી પ્રક્રિયા માટેનો સંતુલનાંક છે, અને આપણે જાણીએ છીએ કે સંતુલનાંક પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલનાંક એકબીજાના વ્યસ્ત હોય છે. તો અહીંયા આગળ આપણે જે સૂત્ર લખવાનું છે એ K' માટેનું સૂત્ર છે. K' બરાબર H2 ની સાંદ્રતા એને ગુણ્યા I2 ની સાંદ્રતા છેદમાં HI ની સાંદ્રતાનો વર્ગ આવશે. તો હવે આપણે K' આપણે જાણીએ છીએ કે પુરોગામી પ્રક્રિયાના સંતુલનાંક કરતા વ્યસ્ત હોય છે. તો આપણે અહીં લખી શકીએ કે 1/Kc બરાબર H2 અને I2 એટલે તેની સાંદ્રતા સંતુલન સમયે x છે અને HI ની સાંદ્રતા છે 0.5, એનો સ્ક્વેર આવશે. હવે આપણે x સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવી દઈએ અને કેસીનું મૂલ્ય મૂકી દઈએ તો 0.5 નો સ્ક્વેર છેદમાં 54.8. કેસીનું મૂલ્ય આપણને આપેલું છે 54.8. તો અહીં આગળ વધશે x સ્ક્વેર. તો આનું તમે સાદુરૂપ આપશો તો x સ્ક્વેર બરાબર સાદુરૂપ આપતા આપણને મળશે 0.00456. આવું આપણને મૂલ્ય મળશે. તો હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લે તો તેથી x બરાબર 0.0675. x નું મૂલ્ય આપણને પ્રાપ્ત થાય છે 0.0675. તો તેથી H2 અને I2 બંનેની સાંદ્રતા x જેટલી છે. આથી બંનેની સાંદ્રતા થશે 0.0675. તો અહીંયા આગળ આપણને H2 અને I2 ની સાંદ્રતા મળે છે 0.0675. હવે આપણે સ્વાધ્યાયનો 7.16 દાખલો લઈએ. જો ICl ની પ્રારંભિક સાંદ્રતા 0.78 મોલર હોય ત્યારે સંતુલન દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી હશે? તમને પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયાના દરેક ઘટકોની સાંદ્રતાની આપણે ગણતરી કરવાની છે. કેસીનું મૂલ્ય આપણને આપેલું છે 0.14.
હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ। આપણને આ રીતની પ્રક્રિયા આપવામાં આવી છે 2ICl it gives I2 plus Cl2 આપણને આ રીતની વિગત આપવામાં આવી છે। હવે આ પ્રક્રિયા માટે આપણે શરૂઆતની સાંદ્રતા લઈ લઈએ। શરૂઆતની સાંદ્રતા 0.78 મોલર આપવામાં આવી છે। હવે સંતુલન સમયે સાંદ્રતા લઈએ। તો 0.78 માઇનસ 2x મોલર થશે, કારણ કે અહીંયા આગળ 2 મોલ છે એટલે આપણે x ને બદલે 2x લેવું પડશે। અહીંયા આગળ આવશે x મોલર અને x મોલર। હવે આપણે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc નું સૂત્ર દર્શાવી દઈએ। તો સંતુલન અચળાંક Kc બરાબર I2 ની સાંદ્રતા એને ગુણ્યા Cl2 ની સાંદ્રતા છેદમાં ICl ની સાંદ્રતાનો સ્ક્વેર આવશે। હવે આપણે Kc નું મૂલ્ય દર્શાવી દઈએ। તો Kc નું મૂલ્ય આપણને આપેલું છે 0.14। I2 અને Cl2 બંનેની સંતુલન સમયે સાંદ્રતા x છે અને ICl ની સંતુલન સમયે સાંદ્રતા 0.78 માઇનસ 2x નો સ્ક્વેર છે। હવે સાદુરૂપ આપીએ આપણે આગળ। તો 0.14 is equal to x square છેદમાં આવશે 0.78 માઇનસ 2x નો સ્ક્વેર। હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે અંશ અને છેદ બંનેમાં સ્ક્વેર છે, તો આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લેવું જોઈએ। આમ તો આપણે આની ગણતરી છે એ દ્વિઘાત સમીકરણની રીતથી પણ કરી શકીએ, પણ બંને બાજુ વર્ગમૂળ લઈ અને આપણે x નું મૂલ્ય મેળવવું વધુ સરળ બનશે। તો આપણે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ। તો 0.14 નું વર્ગમૂળ લેવામાં આવે તો આવે છે 0.374। અહીંયા આગળ આવશે x, અહીંયા આગળ આવશે 0.78 માઇનસ 2x। હવે આપણે આ પદને સામે લઈ જઈએ તો આ રીતે બનશે 0.374 ઇન્ટુ 0.78 માઇનસ 2x બરાબર x। આગળ આપણે સાદુરૂપ આપી દઈએ તો ગુણાકાર કરી નાખીએ અંદર। તો અહીંયા વિગતો દર્શાવી દઈએ આપણે। 0.374 ને 0.78 આનો ગુણાકાર કરશો એટલે આપણને મળશે 0.29172 માઇનસ 0.374 એને ગુણ્યા 2 તો થઈ જશે 0.748x ઇઝ ઇક્વલ ટુ x। હવે આપણે આ જે પદ છે x વાળું તેને પેલી બાજુ લઈ જઈએ તો 0.29172 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 0.748x। આ રીતે આપણને પદ પ્રાપ્ત થશે। તો હવે 0.29172 ઇઝ ઇક્વલ ટુ 1.748x। x ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ તો 0.29172 upon 1.748 થશે। આનું આપણે સાદુરૂપ આપશું એટલે આપણે x નું મૂલ્ય મળે છે। x નું મૂલ્ય આપણને મળશે 0.1668। અહીં આગળ x નું મૂલ્ય આપણને મળશે 0.1668। તો x નું મૂલ્ય આપણને મળી ગયું। તો હવે સંતુલન સમયે દરેક ઘટકોની સાંદ્રતા આપણને મળી જશે। તો સૌપ્રથમ આપણે ICl ની સાંદ્રતાની ગણતરી કરીએ। તો ICl ની સાંદ્રતા છે 0.78 માઇનસ 2x। તો 0.78 માઇનસ 2 ઇન્ટુ 0.1668। હવે આપણે આનું સાદુરૂપ આપશું એટલે ICl નું મૂલ્ય આપણને મળશે। ICl ની સાંદ્રતા આપણને મળશે 0.4464 મોલર। 0.4464 મોલર। હવે I2 અને Cl2 બંનેની સાંદ્રતા એક જેટલી છે, તો આપણે દર્શાવી દઈએ કે I2
ઇઝ ઇક્વલ ટુ Cl2 ઇઝ ઇક્વલ ટુ x. બંનેની સાંદ્રતા x જેટલી છે તો x ના મૂલ્ય જેટલી સાંદ્રતા થશે એટલે 0.1668 મોલ. આજે આપણને મળી છે I2 અને Cl2 ની સાંદ્રતા છે. આમ સંતુલન સમયે દરેક ઘટકોની સાંદ્રતા છે એની ગણતરી આપણે કરી. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.17 જેમાં આપણને વિગત આપવામાં આવી છે કે નીચે દર્શાવ્યા પ્રમાણેના સંતુલન માટે સંતુલન ચાક 899 કેલ્વિન તાપમાને Kp બરાબર 0.04 atm છે. આપણને Kp નું મૂલ્ય 0.04 atm આપવામાં આવ્યું છે. જો તેને 4 atm દબાણે એક ફ્લાસ્કમાં લેવામાં આવે એનો મતલબ એવો થાય કે આ શરૂઆતનું આંશિક દબાણ આપણને આપેલું છે 4 atm અને સંતુલન પ્રાપ્તિ કરવામાં આવે તો C2H6 ની સંતુલન સમયે સાંદ્રતા કેટલી હશે. તો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. અહીં આગળ શરૂઆતની સાંદ્રતા લઈ લઈએ અથવા તો આંશિક દબાણ કહી શકાય. તો શરૂઆતની સાંદ્રતા આપણને આપવામાં આવી છે 4 atm શરૂઆતની સાંદ્રતા આપવામાં આવી છે 4 atm. તો અહીં આગળ આવશે 4.0 atm. સંતુલન સમયે સાંદ્રતા લઈ લઈ. સંતુલન સમયે સાંદ્રતા 4 - x થશે. મોલ 1 છે એટલા માટે અહીં આગળ x અને x atm. હવે આપણે આ પ્રક્રિયા માટે Kp નું સૂત્ર દર્શાવી દઈએ. તો Kp નું સૂત્ર આ પ્રમાણે થશે: સંતુલન અચળાંક Kp બરાબર C2H4 નું આંશિક દબાણ એને ગુણ્યા H2 નું આંશિક દબાણ છેદમાં આવશે C2H6 નું આંશિક દબાણ. આ તો આપણું Kp નું સૂત્ર બનશે. Kp નું મૂલ્ય આપણને આપી દેવામાં આવ્યું છે 0.04 atm. 0.04 મૂલ્ય આપી દેવામાં આવ્યું છે. આ બંનેનું આંશિક દબાણ x થશે. C2H6 4 - x. હવે આગળ સાદુરૂપ આપીએ તો 0.04 is equal to આવશે x² upon 4 - x. 4 - x ને આપણે સામે લઈ જઈએ તો 0.04 into 4 - x થઈ જશે is equal to x². હવે અહીંયા આગળ ગુણાકાર કરી નાખીએ તો 0.016 minus 0.04x is equal to x². હવે આપણે આ જે મૂલ્ય છે એ પહેલી બાજુ લઈ જઈએ જેથી કરીને દ્વિઘાત સમીકરણ બને. તો x² બરાબર x² માઇનસ છે તો પ્લસ થઈ જશે પ્લસ 0.04x અને માઇનસ 0.016 બરાબર 0. હવે આપણે આને દ્વિઘાત સમીકરણ ax² + bx² + c સાથે સરખાવી a² + bx + c is equal to 0 સાથે સરખાવતા એ સાથે સરખાવી દઈએ તો a બરાબર આવશે 1, b બરાબર 0.04 અને c બરાબર -0.016. આવા મૂલ્યો આપણને પ્રાપ્ત થયા. હવે આપણે દ્વિઘાત સમીકરણના બીજના ઉકેલ માટેનું સૂત્ર લખી નાખીએ તો x બરાબર -b ± √b² - 4ac upon 2a. આ સૂત્રમાં બધાય મૂલ્યો દર્શાવી દઈએ તો અહીંયા આગળ મૂલ્ય આપણને b નું મળે છે 0.04. આગળ આપણે માઈનસની નિશાની છે એટલે -0.04 ± -√0.04 નો સ્ક્વેર આવશે માઈનસ 4ac એટલે 4 ગુણ્યા 1 આવશે અને c નું મૂલ્ય છે -0.016 એના છેદમાં 2 ગુણ્યા 1. હવે આપણે
અહીં આગળ -0.04 પ્લસ ઓર માઇનસ આ બધાનું જે સાદરૂપ તમે આપશો તો એ મૂલ્ય મળે છે 0.80 અપોન 2. હવે આપણે બંને પદ અલગ કરી નાખીએ. તેથી x બરાબર -0.04 પ્લસ 0.80 અપોન 2 અથવા -0.04 -0.80 અપોન 2. તો તેથી x બરાબર આનું આપણે સાદું આપશો તો આવશે -0.76 અપોન 2 અથવા x નું અહીં આગળ મૂલ્ય આપણને પ્રાપ્ત થશે x બરાબર -0.84 અપોન 2. તેથી x નું મૂલ્ય થશે 0.38 અથવા x બરાબર -0.42. તો આપણે જાણીએ છીએ કે સાંદ્રતા ક્યારેય ઋણ હોઈ શકે નહીં, એટલે x બરાબર -0.42 મૂલ્ય સ્વીકાર્ય નથી. x બરાબર -0.42 મૂલ્ય શક્ય નથી કારણ કે સાંદ્રતા ઋણ હોઈ શકે નહીં. x નું મૂલ્ય 0.38 atm એ સ્વીકાર્ય મૂલ્ય છે. તો હવે આપણે આ x નું મૂલ્ય છે એ C2H6 ની પ્રારંભિક સંતુલન સમયની સાંદ્રતામાં આપણે દર્શાવી દઈએ. તો અહીં આગળ આપણે કહી શકીએ કે x નું મૂલ્ય 0.38 atm આવે છે. તો તેથી C2H6 નું આંશિક દબાણ બરાબર 4 - x બરાબર 4 - 0.38 તો 3.62 atm આંશિક દબાણ થશે. આમ સંતુલન સમયે C2H6 નું આંશિક દબાણ થશે 3.62 atm.